ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 નું G-NEET સ્ટાર્ટ કરવાના છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી નાખી હતી. યસ ઓર નો? તો એક્સરસાઇઝ પૂર્ણ થઈ ગયા બાદ આઈ હોપ બધાની પાસે આપણે જે G-NEET નું મટીરિયલ પહોંચાડેલું છે એ આવી ગયું છે. યસ ઓર નો? હવે G-NEET ના મટીરિયલમાં સ્ટાર્ટિંગમાં બધા પોઈન્ટ આપ્યા છે. તો એ પોઈન્ટ તમારે રિવાઇઝ કરવા માટે આપેલા છે કે ભાઈ કયા કયા પોઈન્ટ G-NEETમાં કામમાં આવે છે અને કયા પોઈન્ટ તમે હજી સુધી ભણ્યા નથી તો એના વિશેના છે. તે દરેક પોઈન્ટ આપણે જેમ જેમ આગળ G-NEET ચલાવશું તે મુજબ આગળ કામમાં આવતા જશે ને આપણે સાથે સાથે લેતા જશું. ઓકે, તો આજે આપણે શરૂઆત કરવાના છે ક્યાંથી? તો કે આજે આપણે ડાયરેક્ટલી MCQ થી જ શરૂઆત કરવાના છીએ. જેમ જેમ આપણે MCQ કરતા જશું તેમ તેમ ટોપિકો પણ સાથે ભણતા જશું. તો બાળકો બધાની પાસે મટીરિયલ તો છે જ. ન મળેલું હોય ન હોય તો તમે આ વિડીયોની લિંકની નીચે આ મટીરિયલની PDF ડાઉનલોડ કરી શકો છો. જી હા બાળકો, જેની પણ પાસે મટીરિયલ ન હોય એ મારી આ વિડીયો લેક્ચરની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો. લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં થોડી નોંધ કરી લેજો. પ્રશ્ન તમારા બધા આ સાઈડ આવશે. સોલ્યુશન હું તમને દરેક MCQ નો અહીં આપીશ. હવે એ તો પોસિબલ નથી કે બધા જ MCQ વન બાય હું જ લઉં. હું માત્ર એવા MCQ લઈશ બાળકો કે જે તમારી માટે થોડા અઘરા પડે કાં તો એમાં ટોપિકની શરૂઆત થતી હશે. બાકી અમુક MCQ તમને જાતે પ્રેક્ટિસમાં આપીશ. એટલે ખ્યાલ આવી ગયો આપણે કઈ રીતે G-NEET લેવાના છીએ. ઓકે, ચલો શરૂઆત કરીએ નંબર 1 થી જ. એટલે તમને ખ્યાલ આવી જાય કઈ રીતે આપણે અભ્યાસ કરવાના છીએ. તો નંબર 1 નંબરનો શું MCQ કહે છે કે લોથર મેટ્રે નહીં બેટા, ને લોથર મેયર આવશે. શું આવશે? લોથર મેયર એ શાના સહિયારા તફાવતનો ગ્રાફ આલેખ કર્યો હતો. એટલે લોથર મેયરે કોનો ગ્રાફ તફાવતના સ્વરૂપે રજૂ કર્યો હતો? તો બાળકો લોથર મેયર એ મેન્ડેલિફની સાથે જ કાર્ય કરવા માટે આવ્યો હતો. અને લોથર મેયરે પોતે પરમાણ્વીય ભાર વિરુદ્ધ અને પરમાણ્વીય ક્રમાંક વિરુદ્ધ ઘણા બધા આલેખો દોર્યા હતા, જેમાં એને પરમાણ્વીય ભાર વિરુદ્ધ અને પરમાણ્વીય ક્રમાંકના વધારાના દળના ફેરફારનો આલેખ મળ્યો હતો, જે આપણી NCERT ની બુકમાં નથી. તો ઓપ્શન વાંચો બેટા કે ઓપ્શન A પરમાણ્વીય ક્રમાંકમાં વધારા સાથે પરમાણ્વીય દળનો આલેખ દોર્યો હતો. B પરમાણ્વીય દળના વધારા સાથે પરમાણ્વીય કદનો આલેખ દોર્યો હતો. C પરમાણ્વીય ક્રમાંકમાં વધારા સાથે પરમાણ્વીય કદનો આલેખ દોર્યો હતો કે પરમાણ્વીય દળના વધારા સાથે પરમાણ્વીય ત્રિજ્યાનો. બાળકો તમને ઘડીક મગજમાં કન્ફ્યુઝન ક્રિએટ થતું છે કે કેવા શું માંગે છે. તો સાદી ભાષામાં સમજાવું તો એવું પૂછવા માંગે છે લોથર મેયરે કોનો ગ્રાફ દોર્યો હતો. તો બાળકો યાદ રાખજો, લોથર મેયર જે વૈજ્ઞાનિક હતો એને તમારા પરમાણ્વીય ક્રમાંક Z વિરુદ્ધ પરમાણ્વીય દળમાં થતા વધારાનો આલેખ દોર્યો હતો. તો કેવા શું માંગે? તો એટોમિક વેઇટ, મોલિક્યુલર વેઇટ વિરુદ્ધ આલેખ દોર્યો હતો, પરમાણ્વીય ભાર વિરુદ્ધ આલેખ દોર્યો હતો કે જેના આધારે એને આવર્ત કોષ્ટક બનાવ્યું હતું. લોથર મેયરે પણ પોતાનું એક આવર્ત કોષ્ટક રજૂ કર્યું હતું. તો આનો જવાબ આવશે બેટા શું? તો કે A પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે પરમાણ્વીય દળમાં વધતો વધારો. તો અહીં સામે પ્રશ્ન આપેલો છે, તમે જોઈ શકો છો. ઓપ્શન A રાઈટ આન્સર છે બાળકો. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે બધા MCQ ને લેવાના છીએ. હવે ત્યારબાદ આગળ વધીએ તો MCQ નંબર 2 જો બાળકો. MCQ નંબર 2 માં શું કહે છે? ત્રિપુટીનો નિયમ શાને લાગુ પડે છે? ભાઈ ત્રિપુટીનો નિયમ કોને લાગુ પડે? કે જ્યાં આપેલા 3 તત્વો, પ્રશ્ન કેટલામો ચાલે છે બેટા? 2. ત્રિપુટીનો નિયમ તમે જાણો જ છો કે A B C જે પણ કાંઈ હોય એ ત્રણમાં આ બેનો સરવાળો એ આના બરાબર થાય. ઉપર નીચેનો જે કાંઈ સરવાળો છે અને એના અડધા છે એ આ પરમાણુ બીના પરમાણ્વીય ભાર જેટલા થાય એવું આપણે જાણીએ છીએ. પણ આવો રૂલ્સ લાગુ ક્યાં પડે? તો જે ત્રિપુટી હોય એમાં લાગુ પડે. તો જુઓ ABCD આપેલા જ છે. હવે ABCD માં જોશો તો B માં તો કોઈ ઓપ્શન જ નથી લખ્યો, એટલે ત્યાં 3 તત્વો જ નથી, એટલે ત્યાં લાગુ નહીં પડે. વધ્યા ACD. હવે ACD માં ક્યાં લાગુ પડશે? તો ઓપ્શન A જુઓ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સ્ટ્રોન્શિયમ આવું આપ્યું છે. અને તમારે એ જોવાનું કે આપણા હાલના વાસ્તવિક આવર્ત કોષ્ટક પ્રમાણે શું આ ABC નો નિયમ આમાં લાગુ પડે છે? તો ચેક કરો આ કયા સમૂહના તત્વો છે? બીજાના.
જેમાં ઉપર આવે બેરિલિયમ, પણ બેરિલિયમ આપ્યો નથી. હવે એવું કહે છે કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમનું જે કાંઈ પરમાણ્વીય ભાર છે એ મેગ્નેશિયમ બરાબર થવું જોઈએ. તો શું થશે એ આપણે ચેક કરવાનું છે. તો બેટા કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમનું પરમાણ્વીય ભાર તમને ખબર નથી, ધારો કે શું કીધું, ધારો કે તમને ખબર નથી, તો શું કરવાનું, તો તમારે ડાયરેક્ટલી આ જે કેલ્શિયમ મેગ્નેશિયમ ને જે સ્ટ્રોન્શિયમ આપેલા છે એ બધાને એક જ સમૂહના તત્વ છે યા નહીં એ ચેક કરી લો. એક સમૂહના તત્વો છે કે મીન્સ કે ક્રમશઃ નજીક નજીક જ આવે છે, તો હા, બેટા માંગે કાર સ્કૂટર યાદ છે ને સમૂહ નંબર 2. તો એમાં મેગ્નેશિયમ કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ, મેગ્નેશિયમ કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ ક્રમશઃ ABC પ્રમાણે જ આવે છે, ભલે ઉપર નીચે આપ્યા છે પણ છે તો એક જ સમૂહના કન્ટિન્યુઅસલી 3 તત્વો. તો એની અંદર ત્રિપુટીનો નિયમ તમે લાગુ પાડી શકો છો. જ્યારે તમે બીજા બધા જોશો તો લિથિયમ, પછી સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ, સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ એ પણ આપેલા છે. એ જ રીતે લિથિયમ બેરિલિયમ બોરોન પણ આપેલા છે, પણ એ બધા આની માફક સમૂહમાં કન્ટિન્યુઅસલી આવતા નથી. તો આ એક નિયમ એવો છે કે જે તમે કહી શકો કે કેલ્શિયમ મેગ્નેશિયમ સ્ટ્રોન્શિયમમાં લાગુ પાડી શકાય છે. અને તમે ટ્રાય કરશો તો અહીંયા જે બે છે એ બેના વજનનો સરવાળો કરશો અને એના અડધા કરશો તો તમને આ વચ્ચેના પરમાણ્વીય ભાર બરાબર પણ મળશે. પણ આપણે આટલું બધું લાંબુ નહીં વિચારવાનું બેટા. ત્રિપુટીનો નિયમ ક્યાં લાગુ પડે છે એ માટે સીધું જ વિચારી લેવાનું કે ભાઈ એક જ સમૂહના તત્વ છે અને એમાં એક પણ પ્રકારનો ગેપ નથી પડતો ને, મતલબ સિક્વન્સમાં જ આવેલા છે ને 3 3, પછી ભલે આમાં ઓપ્શનમાં ઉલટ સુલટ આપ્યા હોય. ઓકે, આ તો તમારો પ્રશ્ન નંબર 2 કે જેનો જવાબ આવશે એ. આગળ વધીએ બાળકો. તો આગળ કંઈક અલગ પ્રકારનો એક MCQ પૂછ્યો છે આ જ પ્રકારનો. હવે જોઈએ તમને કેટલો ત્રિપુટીનો નિયમ આવડ્યો બેટા. પ્રશ્ન નંબર 3 જુઓ બધા. શું કહે છે તે કે ડોબનરે જે ત્રિપુટી બનાવી એમાંની એક ત્રિપુટી આ ટાઈપની છે. ઓક્સિજન છે, કોઈ મેટલ છે અને કોઈ સેલેનિયમ છે, મતલબ એમ કરીને કોઈ તત્વ આપેલું છે. તો તમારે એ શોધવાનું છે કે એમ છે કોણ. ઓપ્શન વાંચો. ફ્લોરિન છે, મેગ્નેશિયમ છે, સલ્ફર છે, સેલેનિયમ છે, સોરી સ્ટ્રોન્શિયમ છે. તો આ ચારમાંથી કોણ હોઈ શકે? તો મેં તમને કીધું એમ તમને સમૂહના તત્વોના નામ આવડતા હોવા જોઈએ. જેમ કે આમાંથી કોણ આ એ છે તો એ તમને ઓક્સિજન સમૂહ કહેશે. ઓલ્ડ, સ્ટાઇલ, છે, ટીપો યાદ છે ને. તો 3 ક્રમશઃ થઈ ગયા. ઓક્સિજન તે કે છે, સેલેનિયમ તે કે છે, તો વચ્ચેનું કોણ હોય? સલ્ફર. હવે જો સલ્ફર ક્યાં આપ્યું છે? ઓપ્શન સી માં સલ્ફર આપેલું છે. યસ ઓર નો? હવે ઘણા બાળકોને સવાલ થશે સર આ બધા લખવાના કઈ રીતે? તો બાળકો તમારે શું કરવાનું છે? તમારે ખાલી માત્ર પ્રશ્ન લખવાનો છે અને પ્રશ્નમાં આવતો જવાબ તમારે લખવાનો છે. ક્યાં? જીનીટની બુકની અંદર. હા બાળકો, જો તમને ખ્યાલ ન હોય કે ચોપડા કેમ બનાવવાના છે તો અત્યારે જ કહી દઉં કે તમારે ચેપ્ટરનું ટાઇટલ આપવાનું છે અને બધા જ MCQ ને ક્રમશઃ જેમ જેમ આપણે લેતા જઈએ છીએ એમ લખતા જવાના છે. ધારો કે વચ્ચે કોઈ MCQ હું છોડી દઉં છું તો એની જગ્યા પણ તમારે છોડી દેવાની છે. કેમ? કે તમારે સેલ્ફ સ્ટડીમાં લખવાનો છે. ઓકે, હા, બાય ચાન્સ તમને ન આવડે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, પણ તમારે ક્રમશઃ પ્રમાણે તે 1 નંબરથી લઈને એન્ડ સુધી બધા MCQ નોટમાં ઉતારવાના રહેશે. ઓપ્શન નહીં લખો તો ચાલશે, પરંતુ તમારે જવાબ અને હિન્ટ ત્યાં લખવાની કમ્પલસરી રહેશે. ક્લિયર? ચલો નેક્સ્ટ MCQ માં જાઓ બેટા. 4 નંબર. 4 નંબરનો MCQ શું કહે છે? તો કે 4 નંબરના MCQ માં તમે જોશો તો તમને જોવા મળશે કે આધુનિક આવર્તનના નિયમ પ્રમાણે, કોના નિયમ પ્રમાણે? આધુનિક આવર્તનના નિયમ પ્રમાણે તત્વોના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો શાને આવર્તનીય છે? તો નિયમ તો તમે જાણો જ છો કે આધુનિક આવર્તનો જે પણ કાંઈ નિયમ છે એ આધુનિક આવર્ત નિયમ પરમાણ્વીય ક્રમાંક Z પ્રમાણે બનેલો છે. કોના પ્રમાણે? પરમાણ્વીય ક્રમાંક મુજબ બનેલો છે. એટલે તત્વના જે પણ કાંઈ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ કોના આધારિત છે? પરમાણ્વીય ક્રમાંક Z. તો દેખાય છે બેટા તમને અંદર? ચોથાની અંદર આવશે A. હવે જઈએ આપણે આગળના MCQ તરફ. તો કે 5 નંબર જુઓ. તો કે આવર્ત કોષ્ટકના વિકાસમાં સૌથી મહત્વનું સક્રિય પગલું કોના દ્વારા લેવામાં આવ્યું હતું? કોઈ પણ ને આવડશે બાળકો. જો તો ABCD માં જોશો તો અંદર આપેલો છે A. કોણ? મેન્ડેલિફ. કારણ કે મેન્ડેલિફના લીધે જ આવર્ત કોષ્ટક આપણને મળ્યો છે. હવે કેટલાક MCQ સરળ પણ આવે જે NCERT બેઝ પર હોય બેટા. ઓકે, કારણ કે જીનીટની એક્ઝામમાં સરળ પણ પૂછાય અને ટફ પણ પૂછાતા હોય છે અને આપણા મટીરિયલમાં આપણે બંને પ્રકારના MCQ રાખેલા છે. તો આઈ હોપ બધાને ખબર પડી ગઈ છે કે કઈ રીતે આપણે ચાલવાના છે.
આગળ બેટા જુઓ 6 નંબર શું કહે છે કે ઓક્ટોની નિયમ કોને કર્યો હતો? બેટા એ ઓક્ટોની નથી, ઓક્ટેન નિયમ છે. સુધારો કરજો ને, ઓક્ટેન નિયમ. હવે ઓક્ટેન એટલે શું થાય? ઇંગ્લિશનો શબ્દ છે ઓક્ટેન, જેને તમે ગુજરાતીમાં કરો તો અષ્ટક થાય. અને તમે જાણો છો કે અષ્ટકનો નિયમ ન્યુલેન્ડે આપ્યો હતો. કોને આપ્યો હતો બેટા? ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો, જ્હોન ન્યુલેન્ડ એલેક્ઝાન્ડર. તો આમાં તમને ઓપ્શન બી માં જોઈ શકો છો કે ન્યુલેન્ડ આપેલો છે બેટા, ઓપ્શન બી. આમ તમે દરેક MCQ ના જવાબ જો તમારી પાસે થિયરી નોલેજ હોય તો સરળતાથી આપી શકો છો. આખું ચેપ્ટર જ આપણું થિયરિકલ બેઝ છે બેટા. આયા ના? કેટલા MCQ પૂરા થઈ ગયા? 7. હવે ચલીએ આપણે 6 પૂરા થયા ને. 7 નંબરનો MCQ તો આવ્યા જી. શું કહે છે કે મેન્ડેલિફના જે તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું એમાં એકા સિલિકોન કોણ હતો? હવે એકા સિલિકોન મતલબ કે સિલિકોનની નીચેનું તત્વ કયું હતું? યાદ છે ને, એકા એલ્યુમિનિયમ, એકા સિલિકોન. તો એ પ્રમાણે ઓપ્શન વાંચો. એ જર્મેનિયમ, બી ગેલિયમ, સી થેલિયમ અને ડી સેલેનિયમ. તો આપણે જાણીએ છીએ કે બે નામ જ તે કાને પડે છે, ગેલિયમ અને જર્મેનિયમ. પણ બાળકો સિલિકોન હોય ને તો જર્મેનિયમ આવશે, અને જો એલ્યુમિનિયમ હોય ને તો ગેલિયમ આવશે. ઓકે, એટલે જવાબ આવશે જર્મેનિયમ એ. કેટલા પૂરા થઈ ગયા બેટા? 7. ઓકે, ચલો હવે આપણે ડાયરેક્ટલી જશું 11 નંબરના MCQ પર. હું 11 નંબરના MCQ માં ગયો એનો મતલબ એવું નથી તમારે 11 થી જ લખવાનું. તમારા વચ્ચે 8, 9, 10 સેલ્ફ સ્ટડીમાં અહીંયા લખવાના છે. ન આવડે તો મારો કોન્ટેક્ટ કરવાનો છે, એટલે એક પ્રકારની પ્રેક્ટિસ થઈ જાય તમારે. ઓકે, ચલો 11 નંબરના MCQ માં શું કહે છે કે આવર્ત કોષ્ટકના જમણી બાજુના તત્વોને શું કહેવાય? ભાઈ તમને જાણો છો કે આવર્ત કોષ્ટક કંઈક આ પ્રકારનું છે આપણું. એમાં આ સાઈડ કોણ આવે જમણી બાજુ? કે પી વિભાગના તત્વો આવે. તો શું ઓપ્શનમાં પી વિભાગ લખ્યો છે? કે ના, એમાં તો એવું લખ્યું છે ધાતુ, અધાતુ, અર્ધધાતુ, ફેરોમેગ્નેટિક. હવે ફેરોમેગ્નેટિક શું છે આપણે આગળ અભ્યાસમાં આવશે, એટલે એનો અર્થઘટન અત્યારે નથી કરતો. પણ આપણો જવાબ શું આવે? કે ભાઈ જમણી બાજુ જાઓ ને અહીંયા અધાતુ તત્વો આવે ઉપરની સાઈડ. યસ ઓર નો? તો જવાબ તમારો આવશે બી, અધાતુ તત્વો. જમણી બાજુ જશો તો અધાતુ તત્વો તમને જોવા મળશે. યસ ઓર નો? કેટલા પૂરા થઈ ગયા બેટા? 11. 12 નંબરની રકમ વાંચો બધા. શું કહે છે? આવર્ત કોષ્ટકના લાંબામાં લાંબા સ્વરૂપ જે કાંઈ આપેલા છે એમાં કુલ કેટલી આવર્ત આવેલી છે? તો ઘણા બાળકો મને વારંવાર પૂછતા હોય છે કે સર આ લાંબા આવર્ત એટલે શું? બેટા લાંબા આવર્ત એટલે કંઈ નહીં, લાંબા આવર્તનું સ્વરૂપ એટલે કંઈ નહીં, અને લાંબા આવર્ત કોષ્ટક એટલે કંઈ નહીં. આવર્ત કોષ્ટકનું લાંબુ સ્વરૂપ એટલે શું ખબર તમને? આધુનિક આવર્ત કોષ્ટક. તો પ્રશ્ન નંબર 12 ની અંદર જવાબ શું આવશે? કે 7 આવશે. કેમ? ભાઈ લાંબા આવર્ત કોષ્ટકનો અર્થ એ જ થાય આધુનિક આવર્ત કોષ્ટક, અને આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તો કેટલી આવે બેટા? 7 આવે. તો જવાબ આવશે એ 7. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 માં પ્રશ્ન વાંચો. આવર્ત કોષ્ટકનું જે લાંબુ સ્વરૂપ છે એમાં પ્રથમ આવર્ત, ચોથી આવર્ત અને પાંચમી આવર્તમાં તત્વો કેટલા હોય છે? તો બાળકો આપણે જાણીએ છીએ કે પહેલી આવર્તમાં તો 2 જ છે, પછી બીજી અને ત્રીજીમાં 8 છે, ચોથીમાં 18 છે, પાંચમીમાં પણ 18 છે. યસ ઓર નો? પરંતુ તમારા ઓપ્શન ABCD માં કંઈક લોચો છે. એ કેમ આવ્યો આન્સર નથી આપ્યો? તો ઓપ્શન સી માં ભૂલ છે બેટા. ઓપ્શન સી ની અંદર તમારો જવાબ આવો કંઈક આવે 2, 18, 18. એમાં ટાઈપિંગમાં 8 જ લખાયેલા છે અહીંયા. તો એ સુધારો કરી નાખજો એટલે તમને ખબર પડી જશે જવાબ તમારો શું આવશે. હા યા ના? કેટલા પૂરા થઈ ગયા બેટા? 13. હવે આગળ વધો ડાયરેક્ટલી 16 નંબર બેટા. 16 નંબરનો MCQ થોડોક અલગ છે અને વિચારજો કે જવાબ કયો આવે. તો 16 નંબરની રકમ જુઓ બેટા. F વિભાગના તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં જાય? ઓબ્વિયસલી F કક્ષકમાં જ જાય ને. F વિભાગના તત્વો હોય તો ઇલેક્ટ્રોન ક્યાં જવાનો છે? F કક્ષકમાં જાય. તો 16 નંબરના MCQમાં તમારો જવાબ શું હશે? જુઓ તો કે NF છે, N-1 છે, N-2 છે અને 4F છે. તો બાળકો જવાબ આવશે સી. કેમ? તો તમે જાણો છો જો ડી કક્ષક આપેલી હોય તો આપણે N-1 લઈએ છીએ, અને F કક્ષક આપેલી હોય તો આપણે N-2 લઈએ છીએ. F ની યસ ઓર નો? પેટા કક્ષકો. F માં 7 કક્ષક આવે પેટા. તો જવાબ આવશે તમારો સી કે જેમાં N-2 F લખેલો છે. તો આ કેટલામાં MCQ તો બેટા? 16 નંબર. હવે આપણે જઈશું 17 નંબરના MCQ ની અંદર. તો 17 નંબરનો MCQ પણ તમને કંઈક અલગ પ્રકારનું સમજાવે છે. જો તો
હવે 17 નંબરનો એમસીક્યુ એવું કહે છે કે પરમાણ્વીય ક્રમાંક 24 ને અનુલક્ષી તત્વ કયા વિભાગમાં આવે? તો તમારે વિચારવું પડે 24 ક્યાં આવે? તો તમને ખબર હોવી જોઈએ કે 21 થી 30 તો ડી વિભાગમાં આવે છે, યાદ છે ને? ડી વિભાગના તત્વોમાં આવે છે 21 થી 30, તો 24 ક્યાં આવ્યું બેટા? ડી વિભાગમાં જ આવે. એટલે જવાબ શું આવશે એમાં? તો એમાં પણ જવાબ આવશે સી. ખબર પડે છે આયા ના? તો આ રીતે આપણે અલગ અલગ પ્રકારના નોર્મલ એમસીક્યુ થી લઈ હાઈ લેવલ એમસીક્યુ તરફ હવે જઈ રહ્યા છીએ. તો હવે આપણે જે એમસીક્યુ જોઈશું એમાં ખબર પડી જશે કોણ કેટલો અભ્યાસ કરીને આગળ આવેલું છે બેટા. ચલો 22 નંબરના એમસીક્યુ ની રકમ જુઓ. શું આપેલું છે? તે કે આયોડીન આપ્યો છે, આયોડીન પ્લસ આપેલો છે અને આયોડીન માઇનસ આપેલો છે. તો તમારે આ 3 ને કદના ઘટાડાના ક્રમમાં ગોઠવવાના છે. શોર્ટમાં કહું તો ક્રમ આપવાનો છે કદનો. તો પહેલા તમને ખબર હોવી જોઈએ કે કોઈ એક જ પરમાણુના અલગ અલગ સ્વરૂપો હોય તત્વના, તો એમાં કોનું કદ વધારે? તો ભાઈ જેની પાસે ઇલેક્ટ્રોન વધારે. તો આ તો 3 કોમન જ છે, પણ આને એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન સ્વીકારેલો છે. ધેટ મીન્સ કે આનું કદ મોટું હશે. પછી તે કે એનું મૂળ જનક પરમાણુ આવે, છેલ્લે આવે એનો ધન આયન. યાદ છે ને આપણે થિયરી ભણાવી હતી મમ્મી ડેડી વાળી કે સૌથી વધારે કોણ હોય? ઋણ આયન, પછી મૂળ જનક પરમાણુ અને ધન આયન થાય એક ઇલેક્ટ્રોન ઓછો હોય. તો આ થયો એનો સાચો ક્રમ કદનો. જો તો ઓપ્શનમાં આપ્યો છે કઈ આવો? હા, ઓપ્શન સી ની અંદર. તો તમે જોઈ શકો છો 22 નંબરના પ્રશ્નનો નિરાકરણ આપણે કઈ રીતે કર્યું. યસ ઓર નો બાળકો? તો આ જ રીતે 23 નંબરનો પ્રશ્ન જુઓ, જોઈએ કોને આવડે છે. ચલો બાળકો વાંચો રકમ શું કહે છે, સમજ પડે છે ને? અને કમ્પલસરી બધાએ વિડીયો જોવાના છે. એવું નથી સેલ્ફ સ્ટડીમાં ચેપ્ટર પૂરું થઈ ગયું એટલે જાતે સેલ્ફ સ્ટડી કરવા લાગો. નહીં બાળકો, જીનીટના બધા જ એમસીક્યુ ની અંદર હું વચ્ચે વચ્ચે અમુક લોજિકલી પોઈન્ટ કહીશ કે જે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય. એનસીઆરટી ભણાવતો હોય ત્યારે પણ નહીં આવ્યો હોય. તો એવા ઘણા બધા કન્સેપ્ટ જીનીટના હું તમને આ લેક્ચરોમાં ભણાવવાનો હોય છું. એટલે કમ્પલસરી લેક્ચર જોવાનું રાખજો જ. ઓકે? અને જે સૂચના આપો એની પર ફોકસ. ફોર એક્ઝામ્પલ ચલો 23 નંબરની રકમ વાંચો. કોણ આપ્યું છે બેટા? લેડ ધાતુ. પીબી એટલે લેડ ધાતુ થાય. પીબી આપ્યો છે, PB+2 આપ્યો છે અને PB+4. અને એવું પૂછ્યું છે કે આ બધાને ક્રમ મુજબ ગોઠવો કદના ઘટાડા મુજબ. તો આને પણ કદના ઘટાડા મુજબ ગોઠવવાનો કે તો કઈ રીતે ગોઠવશો? તો PB, PB+2 અને PB+4 છે. મેં એક સૂચના આપી દી, યાદ છે? જેટલો વધારે ધન વીજભારિત આયન હોય તેટલો કદમાં નાનો થાય છે. તો આની ઉપર સૌથી વધારે વીજભાર કદ છે PB+4. તો એમ કહી શકું કે આનું કદ સૌથી નાનામાં નાનું હશે. હા યા ના? સૌથી વધારે વીજભાર એનો છે. તો આપેલા ઓપ્શનમાં જુઓ ક્યાં એવું છે કે સૌથી વધારે કદમાં નાનામાં નાનો આ આપ્યો છે. ઓકે, હવે તમારે કરવાનું શું છે? તે કદના ઘટાડાના ક્રમમાં ચાલવાનું છે. તો આનો ભાવ સૌથી છેલ્લે આવશે. એટલે PB+4 સૌથી નાનો. ઓકે, આનાથી થોડો વીજભાર કોનો ઓછો? તે PB+2 નો વીજભાર ધન વીજભારિત તરીકે ઓછો. શબ્દ પકડજો, જેટલો વધારે ધન વીજભારિત થશે એટલું કદ એનું નાનું થશે. અને જેમ જેમ વીજભાર ઓછો થતો જાય એમ એમ કદ એનો વધારો થાય. તો આ બાજુ કદ શું થાય? સોરી, આપણે ઘટાડાનો ક્રમ આપવાનો છે ને. તો કદનો ઘટાડો કંઈક આ મુજબ જોવા મળશે. એટલે આવો ઓપ્શન ક્યાં આપ્યો છે બેટા? તો ઓપ્શન ડી માં જુઓ, તમને જવાબ મળી રહેશે બાળકો. ખબર પડી ગઈ? ઓકે, નોટ કરી લો બાળકો. ચલો, સમજ તો પડે છે ને? આ જીનીટ નો લેક્ચર છે બાળકો. અને જીનીટ ના લેક્ચર ની અંદર એ ચેક કરવાનું હોય છે કે આપણામાં વાંચેલું તૈયાર કરેલું નોલેજ છે યા નહીં. શું આપણે એમસીક્યુ ને જોઈને આન્સર મેળવવાની ટ્રીક મગજમાં આવે છે યા નથી આવતી, એના પર અભ્યાસ કરવાનો હોય છે. ને એ બધી વસ્તુ તમે મારી સાથે જોડાયેલા રહેશો, આમ કન્ટિન્યુઅસલી બધા લેક્ચરો જોતા રહેશો જીનીટના, તો જ તમને આપણી ટ્રીક ખબર પડશે. બાકી ખબર પડવાની નથી. જો અંદર 24 નંબર એમસીક્યુ શું કે બાળકો? તો કે આઇસો ઇલેક્ટ્રોનિક. હવે તમે જાણો છો આઇસો ઇલેક્ટ્રોનિક એટલે શું હોય? કે બધાની અંદર ઇલેક્ટ્રોન સંખ્યા સમાન હોય. તો આ બધા આઇસો ઇલેક્ટ્રોનિક આપ્યા છે. હવે એવું કહે છે કે આ બધાને કદના ઘટાડાના ક્રમમાં ગોઠવો. કોઈ વાંધો નહીં. તો આ બધામાં સૌથી વધારે કદ કોનું હશે? તો જ્યાં પણ સમ ઇલેક્ટ્રોનિક કન્સેપ્ટ આવે
સમાન ઇલેક્ટ્રોનની રચનાવાળું આવે ત્યાં સૌથી વધારે ઋણ આયનનું કદ વધી જાય એટલે સલ્ફર -2, પછી આવે Cl-1, પછી કોણ આવે તો હવે પોટેશિયમ અને કેલ્શિયમમાં કોણ ધન વીજભારિત વધારે છે તો કે કેલ્શિયમ, તો એ સૌથી છેલ્લે આવે અને આગળ આવે પોટેશિયમ. તો જો તો ચેક કરો તો આવું કઈ આપ્યું છે તો કે યસ ઓપ્શન ડી માં આવું કંઈક આપ્યું છે. ખબર પડી ને શું કર્યું તો આયનોની માથેના વીજભારના આધારે ડિસાઈડ કરું છું કોનું કદ નાનું છે કોનું કદ મોટું છે. તમને લોકોને પણ આઈડિયા આવી જ ગયો છે બેટા, યસ ઓર નો? ચલો ત્યારબાદ 25 નંબરના MCQ માં તરફ જઈએ. કોણ કોણ આપ્યું છે? સીઝિયમ પ્લસ આપ્યો છે, લિથિયમ પ્લસ આપ્યો છે, મેગ્નેશિયમ +2 આપ્યો છે અને સોડિયમ પ્લસ આપ્યો છે. અને એવું કીધું છે કે આ બધામાં કોનું કદ વધારે છે. તો કદ વધારે કોનું ઓછું કોનું ખબર કેમ પડે? તો બાળકો આ બધા કઈ સમ ઇલેક્ટ્રોનીય નથી એટલે તમે વીજભારના આધાર ગોઠવવા મળો. આને એ રીતે નહીં ગોઠવવાના, આને દરેકને આવર્ત કોષ્ટકમાં ક્યાં છે એ પ્રમાણે ગોઠવો. પહેલા તો સમૂહ નંબર 1 માં આવે લિથિયમ +1, એની નીચે જ તે સોડિયમ આવે છે. લિથિયમ ને સોડિયમ તો એક જ સમૂહના છે. આ સીઝિયમ પણ એ જ સમૂહનું છે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ ને નીચે એક આવતું ત્યાં છે સીઝિયમ, તો આ એક જ સમૂહના છે. અને મેગ્નેશિયમ ક્યાં આવે તો સોડિયમની પછી એની જ આવર્તમાં આવે મેગ્નેશિયમ. તો આ રીતે પહેલા આવર્ત કોષ્ટક મુજબ ગોઠવી દેવાના બાળકો. પછી શું કરવાનું તો એ ગોઠવણી થઈ ગયા બાદ તમારે શું વિચારવાનું કે આ સાઈડ જઈએ તો કદમાં શું થાય કે આ સાઈડ જઈએ તો કદ ઘટે છે. યાદ છે ને? આ સાઈડ જતા કદ શું થાય? ઘટે. ધેટ મીન્સ કે મેગ્નેશિયમ +2 કરતા સોડિયમનું કદ કેવું થઈ ગયું? વધારે. બીજું નીચેની તરફ જઈએ તો કદમાં શું થાય કે વધારો. જો આપણે એમ શોધવાનું છે કે ચારમાંથી સૌથી મોટું કદ કોનું? તો મેગ્નેશિયમ અને સોડિયમમાં તો ખબર પડી કે મેગ્નેશિયમ કરતા સોડિયમનું કદ વધારે છે. હવે બીજું ઉપરથી નીચે જઈએ એટલે કદ વધે તો આનું કદ તો નાનું થયું, તો સૌથી મોટું કદ કોણ આવી ગયું? સીઝિયમ. ધેટ મીન્સ કે સીઝિયમ પ્લસનું કદ સૌથી વધારે મોટું છે. તો ઓપ્શનમાં જુઓ ક્યાં સીઝિયમ આપ્યો છે બાળકો? એમાં. આન્સર આવશે 25 માની અંદર એ સીઝિયમ પ્લસ. સમજણ પડે છે બાળકો? ચલો આગળ વધીએ. આગળ જુઓ તમે 26 નંબરનો પ્રશ્ન. 26 નંબરના પ્રશ્નમાં તમને શું કરવાનું કીધું છે? રકમ વાંચો તો બાળકો. 26 નંબરમાં રકમ વાંચો. કાર્બન આપ્યો છે, નાઇટ્રોજન આપ્યો છે, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર. અને આ બધામાં સૌથી નાનું કદ કોનું? તો બાળકો સેમ વસ્તુ, આ કોઈ આઇસો ઇલેક્ટ્રોનિક છે નહીં, તો આવર્ત કોષ્ટક મુજબ ગોઠવો તો પહેલા આવે કાર્બન, પછી આવે નાઇટ્રોજન ને પછી આવે ઓક્સિજન. આ એક જ આવર્તના તત્વો છે ને એની નીચે આવે સલ્ફર. ઓક્સિજન નીચે કોણ આવે? સલ્ફર. યાદ છે ને? ઓલ્ડ સ્ટાઇલ છે ટીપો. તો હવે આમાં કદ કોનું? તો બેટા આમ જઈને એમ કદ ઘટે તો કદ વધારે કોનું છે? ઓબ્વિયસલી કાર્બનનું. પણ બીજી વસ્તુ, દ્વિતીય આવર્તના તત્વો કરતા તૃતીય આવર્ત અથવા મતલબ નીચેની આવર્તના કદ કેવા મોટા, તો આના કરતા કદ કોણ મોટું? સલ્ફરનું થાય. હા યા ના? પણ એક વસ્તુ ખાસ નોટ કરો કે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન આપેલા છે. યસ ઓર નો? કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને નીચે કોણ છે? સલ્ફર. અને તમને પૂછ્યું છે એવું કે આપેલામાં પૈકી કોનું કદ સૌથી નાનું થાય? યસ, સોરી માય મિસ્ટેક. આપેલા ચારમાંથી નાનું શોધવાનું છે. તો નાનામાં નાનું કદ કોનું છે? તો આપણે ઊંધું કર્યું. આપણે શું કરવાનું છે? નાનું કદ શોધવાનું છે, મોટું નહીં. તો કાર્બનનું કદ તો મોટું છે, તો એનાથી નાનું કદ કોનું થાય? નાઇટ્રોજનનું. નાઇટ્રોજન કરતા કદ નાનું કોનું થાય? ઓક્સિજનનું. હવે નીચે જાવ તો સલ્ફરનું કદ તો વધી જાય, તો ઓબ્વિયસલી બધામાં આન્સર આવશે કોણ? ઓક્સિજન. ભાઈ ઓક્સિજનનું કદ એ સૌથી નાનું છે. પહેલા મારે વાંચવામાં ભૂલ થઈ, મને એવું લાગ્યું કદ મોટું શોધવાનું છે, પણ કદ નાનું શોધવાનું આવે એટલે કોણ આવે? ઓક્સિજન. કારણ કે આમ જઈએ એટલે કદ ઘટે તો આ બધા કરતા કદ નાનું આનું, અને આવર્તમાં નીચે જઈએ એમ વધે તો ઉપર નાનું તે કદ કેવું થઈ જાય? નાનું. સમજ પડી ગઈ બધાને? ચલો હવે એક પ્રશ્ન અલગ જોઈ લઈએ. શું છે જો તો કે 30 નંબરનો પ્રશ્ન જુઓ બધા બાળકો. 30 નંબરનો પ્રશ્ન કાઢો ફટાફટ. જો બોર્ડ પર રકમ આપેલી છે. 30 નંબરમાં એવું કીધું છે કે નીચેનામાંથી કઈ જોડ સ્પીસીઝનું કદ દ્વિતીય કરતા વધારે છે? એટલે આપેલા ઓપ્શનમાં જોવાનું, આપેલા ઓપ્શનમાં શું કરવાનું? જોવાનું કે નીચેનામાંથી કઈ જોડમાં પ્રથમ સ્પીસીઝ, બે તત્વો આપ્યા છે એમાં પ્રથમ અને દ્વિતીયમાં પ્રથમનું કદ દ્વિતીય કરતા વધારે નથી. એટલે ચાર ઓપ્શનમાં તમારે એવો ઓપ્શન શોધવામાં કે જેમાં પ્રથમ તત્વ આપેલો હોય ને એ એના બીજા તત્વ કરતા કદમાં કેવો જોઈએ? વધારે હોવો જોઈએ નહીં. સમજ પડી? તો ABCD માં તમે જોશો તો સૌપ્રથમ તમે જો લિથિયમ અને ફ્લોરાઇડમાં
ભાઈ લિથિયમ અને ફ્લોરાઇડમાં લિથિયમનું કદ તો વધારે છે, કારણ કે આપણે જાણીએ છીએ આવર્તમાં આમ જઈએ એમ કદ નાના થાય, લિથિયમનું કદ કેવું છે વધારે, આપણે એવું શોધવાનું છે વધારે હોય નહીં. આગળ વધો. Fe+2 અને Fe+3 આપ્યા છે, તો ઓબ્વિયસલી Fe+2 કરતા Fe+3 જુઓ તો નાનો થયો, એટલે આના કરતા વધારે થયો, તો આપણે તો એવું શોધવાનું છે કે આગળ વાળું નાનું નીકળે. આગળનો MCQ જુઓ, હજી ઓપ્શન જુઓ, સોડિયમ પ્લસ અને F માઇનસ. ભાઈ આ તો બંને સમ ઇલેક્ટ્રોન છે, 10-10 ઇલેક્ટ્રોન વાળા, તો 10-10 ઇલેક્ટ્રોનમાં શું હોય, જે વધારે ઋણ વીજભારિત હોય એનું કદ મોટું હોય અને આ નાનો થાય, તો જો આપણો જવાબ મળી ગયો. આપણે એવું ઓપ્શન શોધવાનો હતો કે જેમાં પ્રથમ તત્વ એના દ્વિતીય કદ કરતા મોટો ન હોય, એટલે કે ન હોવો જોઈએ, આ તો નાનો છે. ક્લિયર? પ્રશ્ન વાંચો અને સમજો. તમારે પ્રથમ સ્પીસીસનું કદ દ્વિતીય કરતા વધારે નથી, તે આમાં નથી, એટલે આ તમારો આન્સર સાચો થયો. કેટલામાં? 30 નંબરમાં. હવે 31 નંબરનો પ્રશ્ન એ દાખલો છે બેટા. શું આપ્યો છે? દાખલો. તો દાખલાની અંદર કઈ રીતના સોલ્યુશન મેળવશો? તો 31 નંબરના પ્રશ્નમાં દાખલો ગણતા પહેલા રકમ વાંચો. શું કે છે? સોડિયમની આયનીકરણ એન્થાલ્પી આપી છે. આયનીકરણ એન્થાલ્પી ખબર પડે ને, ડેલ્ટા IH કેટલી આપી છે? 495 આપી છે બેટા. અને એવું કહે છે, સોરી 495 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ આપી છે. બધું રકમ લખો આખી. પછી એને સોડિયમ, આ એવું કહે છે કે સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય ને તો આ એની ઉર્જા છે. ઓકે, તો એવું કહે છે કે તમારી પાસે ધારો કે 2.3 મિલીગ્રામ સોડિયમ છે અને આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો કેટલી ઉર્જા જોઈએ? પ્રશ્ન સમજાણો? ન સમજાણો રિપીટ કરું. આયનીકરણ એન્થાલ્પી આપી છે કોની? સોડિયમની. મતલબ કે આ સમીકરણ માટે લાગુ પડે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, પણ આટલા ગ્રામ હોય ત્યારે કેટલી લાગુ પડે એ તમારે શોધવાની છે. તો બાળકો આનો જવાબ જુઓ. આ સોડિયમ 1 મોલ હતા. 1 મોલ સોડિયમનો મતલબ શું થાય? કોઈ સમજાવશે મને? 1 મોલ સોડિયમનો મતલબ થાય 23 ગ્રામ સોડિયમ, અને 23 ગ્રામમાંથી ઇલેક્ટ્રોન કાઢવા માટેની ઉર્જા કેટલી હતી? 495 છે ને કિલોજૂલ. ઓકે, તો 2.3 મિલીગ્રામમાંથી કેટલી? તો આને ગ્રામમાં કન્વર્ટ કરું તો 2.3 ગુણ્યા 10⁻³ ગ્રામ સોડિયમ માટે કેટલી? તો આ ગુણાકાર ઉપર થશે, એટલે 2.3 ગુણ્યા 10⁵ ગુણ્યા 495 છેદમાં 23. હવે તમે જોઈ શકો છો કે આ જે -3, રાઈટ? હવે આ કિલો જૂલમાં જાય તો કેટલા થાય? તો કે કિલો જૂલમાં થાય એટલે કિલોના થઈ જાય 3. આ જૂલમાં લાવવો પડશે ને બેટા, કારણ કે આ બધી વસ્તુ તો ઓપ્શનમાં જૂલ જ છે, અને આપણે 495 કિલો જૂલ છે, તો ત્યાં 10⁻³ ગુણ નાખવાના, એટલે 10⁻³ 10+3 જતા રહ્યા. 2.3 ને છેદમાં 23, ધેટ મીન્સ કે આ નીચે આવશે 10. 449 ના છેદમાં 10 એટલે 49.5 આવશે. આ 495 ના છેદમાં 10 છે ને, એટલે 49.5 જૂલ આવશે. જો તો આપ્યું છે? યસ, ઓપ્શન બી માં આપેલું છે બાળકો, નોટ કરી લો. તો આ પ્રકારે બધા અલગ અલગ પ્રકારના MCQ ના જવાબો આપણે આપતા રહેવાના. ઓકે બાળકો, ચલો. આમ કેટલા MCQ પૂરા થઈ ગયા? 31 પૂરા થઈ ગયા. હા યા ના? તો હવે ત્યારબાદ જવા દો બેટા કેટલા નંબર પર? તો કે 34 નંબર પર. જો તો 34 નંબરનો MCQ શું કહે છે? તો કે નીચેનામાંથી કયા તત્વોની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઊંચી છે? કોણ કોણ આપ્યા છે? સોડિયમ, મેગ્નેશિયમ, કાર્બન, ફ્લોરિન. આ બધામાંથી સૌથી આયનીકરણ એન્થાલ્પી ઊંચી કોની આવે? ઓબ્વિયસલી બેટા ફ્લોરિનની આવે. કેમ? તો કે આવર્ત કોષ્ટકમાં તમે આમ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પી વધે છે, નીચે જાઓ એમ ઘટે છે, તો નીચેની આવર્તના તત્વોની વાત જ નહીં થાય. હવે વાત કરું સોડિયમ, મેગ્નેશિયમ, એ બધા નીચેની આવર્તમાં આવે, જ્યારે ઉપરમાં આવે કાર્બન અને ફ્લોરિન. હવે આમ જાય તો વધે, એટલે ફ્લોરિનની સૌથી વધારે થઈ બેટા. હા યા ના? આવર્ત કોષ્ટકમાં જોશો એટલે ખ્યાલ આવી છે. અને બીજી રીતે તમે જોવા જાઓ તો આ બધાની ઇલેક્ટ્રોનની રચના પ્રમાણે પણ કહી શકાય. જેમ કે કાર્બનનો જે સમૂહ આવે એમાં ઇલેક્ટ્રોનની રચના આવે P2, સોડિયમમાં આવે S1, મેગ્નેશિયમમાં આવે S2, ફ્લોરિનમાં આવે P5. તો મેં તમને જે આયનીકરણ એન્થાલ્પીની સિરીઝ લખાવી હતી યાદ છે? S1, પછી P1, S2, P2, P4, P3, P5, P6. આ સિરીઝ પ્રમાણે મેં તમને શીખવાડ્યું હતું. જો યાદ આવતું હોય તો, ન યાદ આવે તો કંઈ નહીં, આ સિરીઝ પ્રમાણે તમારે ચાલવાનું.
જેની ઇલેક્ટ્રોનીય રચનામાં આમાંથી કોઈ પણ આવે એની આયનીકરણ એન્થાલ્પી કમ્પેર કરવાની. જેમ કે S1 તો સૌથી છેલ્લે છે, તો એની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી, S2 ની એના કરતાં થોડી વધારે, P2 ની એના કરતાં વધારે, પણ P5 ની તો સૌથી વધારે આ બધા કરતાં. ધેટ મીન્સ કે આ P5 વાળો જે છે ફ્લોરિન એની આયનીકરણ એન્થાલ્પી બાકીના બધા કરતાં વધારે હશે. આઈ હોપ બધાને ખબર પડી ગઈ. યસ ઓર નો? તો બાળકો આજના લેક્ચરમાં આપણે અહીંયા 34-35 નંબરના MCQ સુધી રાખીએ છીએ અને આશા રાખીશ કે તમે બાકીના બધા MCQ ની તૈયારી જાતે કરશો. ઓકે? હા યા ના? કોઈ પણ ડાઉટ થાય ડાયરેક્ટલી કોલ કરી મેસેજ કરી પૂછી શકો છો. ચલો થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.